ખરેખર મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અમેરિકાની કલાકારે આખું ગુજરાત હલાવી નાખ્યું અને સ્ટેજ ઉપર ચડીને કીધું કે ક્યાં છે ગીતાબેન રબારી। હા ભાઈ, ક્યાં ગયા ગીતાબેન રબારી? મારું સામે એકવાર ગીત ગાવે અને જો મારી સામે ગીત ગાવીને બતાવે ને તો હું માની લઉં કે ગીતાબેન રબારી છે ભાઈ। મિત્રો, આ બેન તમે જુઓ, ધ્યાનથી જુઓ, આ બેને ખાલી એવો ડિસ્કો કર્યો ને કે ભલભલા કલાકારો થતરી ગયા કે ભાઈ ખરેખર અમેરિકાની કલાકારની વાત જ ન થાય ભાઈ। તમે વિચારો કે સાહેબ અમેરિકાની ભાષા કઈ કે અંગ્રેજી, તો એ ગુજરાતમાં આવીને ભાઈ ગુજરાતી ગરબા ગાવે તો કેવું લાગે ભાઈ? બધા લોકો આશ્ચર્ય થઈ જાય ને કે ભાઈ આ શું? હા ભાઈ, આ બેન કે જે અમેરિકાની અંદર ભાઈ જે પ્રોગ્રામ કરવા માટે જાય અને છતાંય આપણા ભારત દેશની અંદર પણ એ અમેરિકામાંથી આવીને પ્રોગ્રામ કરવા માંડ્યા। એટલું જ નહીં સાહેબ, પણ આખા દેશ અને દુનિયાને બતાવી નાખ્યું કે ખરેખર તાકાત કેટલી બધી છે। શું ખરેખર દર્શક મિત્રો આ બેન અમેરિકાના છે કે કેમ? ચાલો એના વિશે પણ આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ, તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। હું છું તમારી સાથે અલ્કેશ મોદી। સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેનનું નામ પૂજાબેન છે અને આ પૂજાબેન આપણા પાટણના છે। હા ભાઈ, આપણા પાટણના જ, હા આપણા પાટણના જ છે આ બેન, પણ એમને કાંઈક મિત્રો કુદરતી એવું કોઈક પ્રોબ્લેમ હશે જેના કારણે બેન વધારે પડતા ધોળા છે ભાઈ। પણ ખબર છે ને ભાઈ કે ભગવાન જેવું શરીર આપે ને એમાં આપણે રહેવું જોઈએ, એટલે આપણે કોઈનો કાંઈ વિરોધ નથી કરતા, પણ એટલું જ કહીએ કે બેને જોરદાર ગીત ગાવ્યું સાહેબ। તમે એકવાર બેનનો ડાન્સ પણ જુઓ, તમે પોતે ખુશ થઈ જશો।